નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજની કહાનીમાં। મિત્રો, આજે અમે તમારી માટે ખૂબ જ સરસ કહાની લઈને આવ્યા છીએ, તો મારી તમને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। એક ગામમાં ધર્મદાસ નામનો એક વેપારી રહેતો હતો। તે વાતો તો ખૂબ જ સારી રીતે કરી લેતો હતો, પણ ખૂબ જ કંજૂસ હતો। કંજૂસ એટલે કોઈ સામાન્ય કંજૂસ નથી, તે સંપૂર્ણપણે કંજૂસ છે। તેમની પાસે સંપત્તિની કોઈ કમી નહોતી, પણ ચાની વાત તો છોડી દો, તે કોઈને પાણી પણનું પણ નહોતો પૂછતો। સંતો અને ભિખારીઓને જોઈને તો તેમને ડર લાગતો હતો કે કોઈ તેમની પાસેથી કંઈક માંગશે। એક દિવસ એક સાધુ મહારાજ તેમના દરવાજે આવ્યા અને ધર્મદાસ પાસે ખાવા માટે ફક્ત એક રોટલી માંગી। પહેલા ધર્મદાસે સંતને કંઈ પણ આપવાની ના પાડી, પરંતુ જ્યારે સંત ન ગયા ત્યારે વેપારી તેમને છુટકારો અપાવવા માટે ઘરેમાંથી અડધી રોટલી લાવ્યો। અડધી રોટલી જોઈને મહાત્માએ કહ્યું, હવે હું અડધી રોટલી નહીં ખાઉં, પણ હવે તો પેટ ભરીને ખાઈશ। આ પર ધર્મદાસે કહ્યું, જો તમારે અડધી રોટલી ખાવી હોય તો ખાઓ, નહીંતર અહીંથી ચાલ્યા જાઓ, હું તમને હવે કંઈ નહીં આપું। આટલું કહીને શેઠ પોતાના ઘરમાં ગયો અને દરવાજો બંધ કરી દીધો। બીજી બાજુ સાધુ મહારાજ પણ ખૂબ જ હઠીલા હતા। તેઓ આખી રાત ધર્મદાસના દરવાજા પર શાંતિથી ભૂખ્યા અને તરસ્યા ઊભા રહ્યા। સવારે જ્યારે ધર્મદાસે સાધુ મહારાજને પોતાના દરવાજા પર ઊભેલા જોયા, ત્યારે તેમણે વિચાર્યું, જો હું તેમને પેટ ભરીને ભોજન નહીં આપું અને તે અહીં ભૂખ અને તરસથી મરી જાય તો મારી ખૂબ બદનામી થશે। કોઈ પણ કારણ વગર સાધુની હત્યા માટે મને દોષિત ઠેરવવામાં આવશે। આ વિચારીને ધર્મદાસે સંતને કહ્યું, બાબા, તમે પણ યાદ રાખશો, આવો અને પેટ ભરીને ભોજન ખાઓ। મહાત્માજી પણ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા। ધર્મદાસની વાત સાંભળીને સંતે કહ્યું, હવે મારે ખાવાનું નથી ખાવું, પણ મારા માટે એક કૂવો બનાવી આપો। હવે વચ્ચે કૂવો ક્યાંથી આવ્યો? ધર્મદાસે સાધુ મહારાજને કહ્યું। ધર્મદાસે કૂવો ખોદવાની સ્પષ્ટ ના પાડી અને ત્યાંથી ચાલ્યા ગયા। બીજા દિવસે પણ સાધુ મહારાજ આખી રાત ધર્મદાસના દરવાજા પર શાંતિથી ભૂખ્યા અને તરસ્યા ઊભા રહ્યા। બીજા દિવસે સવારે જ્યારે ધર્મદાસે ફરીથી સંતને પોતાના દરવાજે ભૂખ્યા અને તરસ્યા ઊભેલા જોયા, ત્યારે તેમણે વિચાર્યું કે જો તેમણે કૂવો બનાવી નહીં આપી તો આ વખતે સંત ચોક્કસ તેમના દરવાજે ભૂખ્યા અને તરસ્યા મરી જશે અને તેમને બદનામ કરશે। ધર્મદાસે ઘણું વિચાર્યું અને મહાત્માને કહ્યું, સાધુ બાબા, હું તમારા માટે કૂવો ખોદવા તૈયાર છું, પણ આનાથી આગળ કંઈ માંગશો નહીં। સાધુ મહારાજે કહ્યું, ના, હવે ફક્ત એક નહીં પરંતુ 2 કૂવા ખોદવા પડશે। મહાત્માની માંગણીઓ વધતી જતી હતી। ધર્મદાસ ચોક્કસ કંજૂસ હતો પણ મૂર્ખ નહોતો। તેણે વિચાર્યું કે જો હું 2 કૂવા ખોદવાનો ઇનકાર કરીશ તો તે 4 કૂવા ખોદવાની વાત શરૂ કરશે અથવા કોઈ નવી માંગણી પણ કરી શકે છે। તેથી ધર્મદાસે શાંતિથી 2 કૂવા ખોદવાનું શ્રેષ્ઠ માન્યું। 2 કૂવા ખોદવામાં આવ્યા અને તેમાં પાણી ભરવાનું શરૂ થયું। જ્યારે કૂવાઓ પાણીથી ભરાઈ ગયા ત્યારે મહાત્માએ ધર્મદાસને કહ્યું, હું આ 2 કૂવાઓમાંથી એક તમને આપી રહ્યો છું અને બીજો મારી પાસે રાખું છું। હું થોડા દિવસ માટે બહાર જઈ રહ્યો છું, પણ યાદ રાખજો, તમારે મારા કૂવામાંથી એક ટીપું પણ પાણી નથી કાઢવાનું અને તમારે બધા ગામલોકોને તમારા કૂવામાંથી દરરોજ પાણી કાઢવાની મંજૂરી આપવી પડશે। હું જ્યારે પાછો આવીશ ત્યારે મારા કૂવામાંથી પાણી પીને મારી તરસ મિટાવીશ। ધર્મદાસે મહાત્માના કૂવાના મુખ પર એક મજબૂત ઢાંકણ લગાવ્યું। બધા ગામલોકો દરરોજ ધર્મદાસના કૂવામાંથી પાણી ભરવા લાગ્યા। લોકો ઘણું પાણી કાઢવા લાગ્યા, પણ કૂવામાં પાણી ઘટ્યું નહીં। શુદ્ધ અને ઠંડુ પાણી મેળવીને ગામલોકો ખૂબ જ ખુશ થયા અને તેઓ ધર્મદાસની પ્રશંસા કરતા ક્યારેય થાક્યા નહીં।
એક વર્ષ પછી મહાત્મા ફરીથી તે ગામમાં આવ્યા અને ધર્મદાસને કહ્યું કે તેમનો કૂવો ખોલવામાં આવે. ધર્મદાસે કૂવાનું ઢાંકણ કાઢ્યું. તે કૂવાનું પાણી પ્રદૂષિત હતું તે જોઈને લોકો ચોંકી ગયા અને તેમાં જંતુઓનો ઉપદ્રવ શરૂ થઈ ગયો હતો અને પાણી ખૂબ જ દુર્ગંધ મારતું હતું. સંતે વેપારીને સમજાવ્યું કે આ કૂવાના પાણીની જેમ સંપત્તિમાં પણ 3 ગતિઓ હોય છે: ઉપયોગ, વિનાશ અથવા દુરુપયોગ છે. તમે તમારી સંપત્તિનો જેટલો સારો ઉપયોગ કરશો તેટલો જ તેમાં વધારો થશે. જો સંપત્તિનો યોગ્ય ઉપયોગ ન કરવામાં આવે તો તે કૂવાના પાણીની જેમ નકામી રહેશે અને તેનું મૂલ્ય ઘટશે. એકવાર આવું થઈ જાય પછી તેનો ઉપયોગ શક્ય બનશે નહીં અથવા કોઈ અન્ય તેનો દુરુપયોગ કરી શકે છે. મજબૂરીમાં કૂવો ખોદીને તમે તમારા પૈસાનો સારો ઉપયોગ કર્યો છે. તમારા કાર્યથી ફક્ત ગ્રામજનોને જ ફાયદો થયો નથી, પરંતુ તમારા પછી આવનારી તમારી પેઢીઓને પણ તેનો લાભ મળશે અને આ સૌથી મોટું પુણ્ય છે. તો મિત્રો, આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે. તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જલ્દી એક નવી કહાનીમાં.